નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના આંતરિયાળ વસી ગામના બનાસ ડેરી હસ્તકની દૂધ મંડળી દ્વારા અચાનક ગામ લોકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બુધવારે સાંજે મોટી સંખ્યામાં ગામ લોકો અને મહિલાઓ દૂધ મંડળી ખાતે એકત્રિત થયા હતા અને દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ભાજપ હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. વસી દૂધ મંડળીના આસપાસના ગામોના પશુપાલકો અંદાજે દરરોજ 5,200 થી 5,500 લીટર દૂધ ભરાવતા હતા. દૂધ મંડળી બંધ થતા અનેક પશુપાલકો અને દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે કોઈ પૂર્વ સૂચના વિના દૂધ લેવાનું બંધ કરાતા તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે. વિરોધ દરમિયાન ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વસી બેઠક કોંગ્રેસને મળ્યા બાદ બનાસ ડેરીના ડિરેક્ટર અમરજી ઠાકોરના ઇશારે દૂધ મંડળી બંધ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ દૂધ મંડળી ફરી શરૂ કરવી હોય તો હાલના મંત્રીને બદલવાની શરત મૂકવામાં આવી હોવાનું કહેવાયું છે. જોકે ગ્રામ લોકોએ મંત્રી બદલવાનો સ્પષ્ટ ઇનકાર કરતા વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. વિરોધ દરમિયાન મહિલાઓએ પણ બનાસ ડેરી ડિરેક્ટર અમરજી ઠાકોર સામે આક્ષેપો કરતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે વસી દૂધ મંડળીના મંત્રી પ્રતાપજી રવાજી ભટિયા છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને અત્યાર સુધી અમરજી ઠાકોર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ગામ લોકો દૂધ મંડળી તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ પર અડગ રહ્યા છે.